નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નકલી નોટો અને નરેન્દ્ર મોદી. કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે 2009માં ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે એવું કહ્યું હતું કે ગુજરાતમાં સહાય બનાવનાર એકમાત્ર ગુજરાત છે, નકલી નોટો ઉપર, ચલણી નોટો ઉપર છાપનારો અને વિદેશમાં ઘણી બધી સહાયની નિકાસ કરે છે. જાપાનની એક કંપની ભરૂચમાં એ ફેક્ટરી નાખવાનું એનું જે કારખાનું હતું એના ઉદઘાટન વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક એવી શાહી બનાવો કે જે નકલી નોટો ઉપર છપાય કે કોઈ પણ પ્રકારની નોટો ઉપર પ્રિન્ટ થાય તો પકડી શકાય કે આ નકલી નોટ છે. આવી એમણે વાતો કરી હતી અને પોતે નોટબંધી મૂકી દીધી. પણ તેમ નોટબંધી મૂકી દીધા પછી 2000ની નકલી નોટો એટલા મોટા પ્રમાણમાં પકડાય કે ન પૂછો વાત. એના કારણે નવી નોટો પણ મૂકવી પડી. તો પેલા જે આપણે સાંભળી લઈએ નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું ભરૂચમાં, એ પેલા સાંભળી લઈને કેવા ગપ્પા હાકેલા હતા, કેવા ફાંકા માર્યા હતા અને પછી શું કર્યું નોટબંધી નકલી નોટો માટે એ પણ જોઈએ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો कार्यक्रम જે છે એ જોઈએ. प्रिंटिंग इंक जो मैन्युफैक्चर होती है उससे हिंदुस्तान की करेंसी प्रिंट नहीं होती है. दुनिया के कई देश हैं जिसकी करेंसी में प्रिंटिंग के लिए गुजरात में बनी हुई इंक का उपयोग होता है. लेकिन पता नहीं हमारी दिल्ली सरकार को क्या तकलीफ है कि अभी तक हमारे गुजरात के और हिंदुस्तान में भी कहीं पर बनी हुई हिंदुस्तानी कोई भी इंक का उपयोग हमारे देश की करेंसी के प्रिंटिंग में नहीं हो रहा है. और उसके कारण 250 करोड़ रुपए से ज्यादा फॉरेन एक्सचेंज को हमें गंवाना पड़ता है. और इतना सब करने के बाद भी फेक करेंसी बाजार में अपने जगह जमा रही है. આટલું કરવા છતાં પણ નકલી નોટો બજારમાં જમાવટ કરી રહી છે એવો આરોપ પણ મનમોહન સિંહ પર, ત્યારના એ સમયના વડાપ્રધાન ઉપર મૂકી રહ્યા છે. मैं आज यहां आया हूं तब इस कंपनी के मित्रों को और इस क्षेत्र में काम करने वाले लोगों को और केमिकल वर्ल्ड के जो रिसर्च स्कॉलर्स हैं उनको मैं आग्रह करता हूं कि हम रिसर्च करें, हम कोई ऐसी चीजें करें, નવું સંશોધન કરવાની વાત કરે ताकि છે. ऐसी इंक को हम खोज के निकालें. એવી શાહી શોધી કાઢો, નોટોને છાપવા માટેની શાહી શોધી કાઢો કે જે નકલી નોટો પકડી શકે. સાંભળો આગળ શું કહે છે. ताकि फेक करेंसी की कोई संभावना न हो. फेक करेंसी को रोकने के लिए ये अपने आप में केमिकल, अपने आप में इंक खुद ही एक अपना सिक्योरिटी एजेंट के रूप में काम करता हो, ऐसी रिसर्च की बहुत बड़ी आवश्यकता खड़ी हुई है. मैं चाहता हूं कि गुजरात में इस प्रकार की कंपनी बनी है वो इस चैलेंज को उठाए. केमिकल फील्ड के जितने भी लोग हैं गुजरात में, देश के दुश्मनों की ताकत को समाप्त करने के लिए एक बहुत बड़ा हथियार बन सकता है और हमने उस दिशा में प्रयास करना चाहिए. और मैं भारत सरकार से भी आग्रह करूंगा कि वे हिंदुस्तान की करेंसी को छापने के लिए हिंदुस्तान में बनी हुई हमारी जो इंक है वो गुजरात से ले, गुजरात बाहर से ले, मेरा वो झगड़ा नहीं है, लेकिन कम से कम हमारी कंपनियों को प्रमोट करें ताकि हम विश्वास के साथ कह सके हाँ भाई कुछ दिनों में रिसर्च करके हम वैसी इंक बना पाएंगे ताकि हम ये फेक करेंसी के रैकेट से बाहर देश को निकालें. देश की इकोनॉमी को बहुत बड़ा खतरा है फेक करेंसी से और उसको हम लाइट नहीं ले सकते. मित्रों, करेंसी की दुनिया हो या स्विस बैंक के ब्लैक मनी हो, दोनों हमारे लिए बहुत बड़ा खतरा पैदा कर सकते हैं. और
इकोनॉमी को एक प्रकार से लकवा मार जाए उतनी उसकी ताकत होती है। તો એ તાકાતની વાત કરે છે, સ્વિસ બેંકની પણ વાત કરે છે, કાળા નાણાંની વાત કરે છે, બધી જ વાત કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા શું છે? ગુજરાતમાં આ જે નકલી નોટો પકડાવાનો સિલસિલો કેટલો છે? આખા દેશમાં તો છે જ, પણ નરેન્દ્ર મોદી ગુજરાતમાં વાત કરી રહ્યા. તો ગુજરાતમાં શું છે? અમિત શાહ ગૃહપ્રધાન છે કેન્દ્રના, અને વડાપ્રધાન આપણા ગુજરાતના ગુજરાતમાં જન્મેલા છે. ભલે આપણા સંસદ સભ્યો નથી, પણ ગુજરાતમાં તો જન્મેલા છે ને, બધાને એનું ગૌરવ છે. તો નકલી નોટો જે ગુજરાતમાં સૌથી વધારે પકડાઈ રહી છે, 2000ની કરન્સી નોટો રદ કરી દીધા પછી પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર દેશમાં એકલા ગુજરાતમાં જ 40% બનાવટી નોટો નોટબંધી મૂકી એના શરૂઆતના 3 વર્ષમાં પકડાઈ હતી. અને હમણાંના જે અહેવાલો જે આવ્યા છે પરમ દિવસના, કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં, એટલે કે નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી 176.42 કરોડની 32.73 લાખ નોટો, નકલી નોટો પકડાઈ હતી. 32 લાખ નોટ પકડાઈ હતી 10 વર્ષમાં. 1 વર્ષમાં 3.27 લાખ, 5 વર્ષમાં 11,05,400 નકલી નોટો પકડાઈ હતી 5 વર્ષમાં, શરૂઆતના જ્યારે નોટબંધી મૂકી પછી. 11 વર્ષમાં 6,36,992 કરોડના બેંક ગોટાળા થયા હતા. આ તો અલગ વાત છે. પરંતુ આ જે વધારો થયો છે એ વધારો નોટ 291% વધારો થયો છે નકલી નોટોમાં. અને મોટી મોટી વાતો કરે છે કે આપણે નકલી નોટો પકડવા માટે આપણે ઇંક શોધવી જોઈએ, આવી વાતો કરે છે. અને એમાં આજે આખા બધા જ જે પકડાયા એમાં નોટ છાપતા પણ ઘણા બધા પકડાયા હતા છેલ્લા 10 વર્ષમાં. પકડાયેલી ચલણી નોટોની જો આપણે એના ઉપર જોઈએ તો 2016માં 2.37 કરોડની નકલી નોટો પકડાઈ હતી. 2017-18માં, એટલે કે નોટબંધી કર્યા પછી 2017માં 9 કરોડ, 18માં 1.23 કરોડ, 19માં 3.77 કરોડ, 20માં 88 લાખ, 21માં 1 કરોડ, 22માં 150 કરોડ અને 23માં 150 કરોડ. કદાચ ગોટાળો હશે, છાપવામાં બની શકે, તો એ શું છે રેફરન્સ જોઈ લેવો. 2023માં 5 કરોડ અને 2024માં 2 કરોડ. વર્ષ 2025માં 80 લાખની નોટો પકડાઈ હતી. આમ કુલ 176 કરોડ રૂપિયાની 32,73,000 નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ હતી. બોલો. અને મોટી મોટી વાતો કરે છે. આ બધા જ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે નકલી નોટો જે પકડાઈ હતી એને. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ 6 વર્ષમાં 500ની નકલી નોટોની સંખ્યામાં 291% વધારો છે. 291%. અને સૌથી મોટું જે નકલી નોટબંધીનું જે સૌથી મોટું કૌભાંડ હતું, મહેશ શાહ નામના વ્યક્તિની 10,000 કરોડ રૂપિયાની નોટો એની પાસેથી પકડાઈ હતી. એ પ્રકરણ શું થયું કોઈને ખબર નથી. ભાજપના કોબા કાર્યાલયમાં પણ આ જ પ્રકારની નોટો કપિલ સિબ્બલે સ્ટિંગ ઓપરેશન કરાવડાવીને પકડી હતી. અને પ્રેસ કોન્ફરન્સ પણ એમણે કરી હતી અમદાવાદમાં અને મુંબઈમાં, બંને જગ્યાએ. તો આ આખી વાત છે કે નરેન્દ્ર મોદી કહે છે કંઈ અને ખરેખર વાસ્તવમાં થાય છે કંઈ. અને એ જે કંઈ કરવા માંગે છે એ કહેતા નથી અને કહે છે એ કરતા નથી. એ આપણે જોયું હમણાં કે આવી એવી ઇંક બનાવો કે જેનાથી નકલી નોટો પકડાઈ જાય. વડાપ્રધાન થયા પછી કશું જ ના કર્યું. નોટબંધી મૂકી, કાણું નાણું પકડવાથી લઈને ઘણું બધું કરવા માટે પકડી. તો નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ કે નોટબંધી મૂક્યા પછી અને એ સમય. बाबुओं के घर से बिस्तर के नीचे से नोटें मिलती थी, बोरे भर भर के पड़ी हुई नोटें मिलती थी. ये सारी चीजें इस बात का द्योतक है कि हमारे देश में फॉर्मल इकोनॉमी की बहुत अनिवार्यता थी. ये पैरेलल जो इकोनॉमी थी इसने देश को एक प्रकार से भीतर से खोखला कर दिया था.
नोटबंदी ने सबसे बड़ा काम किया है और जो आने वाले दिनों में देश को बहुत ही मजबूती, आर्थिक रूप से मजबूती देने वाला है। और वो है ये जो बोरे भर भर करके नोटें पड़ी रहती थी, वो बैंकिंग व्यवस्था में आई है। दूसरा, आज आप नई पीढ़ी से એનો 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 મતલબ એ થયો, એ જે મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે એનો મતલબ એ થયો કે જે નોટો હતી, કાળું નાણું હતું, એ બેંકમાં આવી ગયું. તો સીધી વાત છે કે નોટબંધી એટલા માટે જ મૂકવામાં આવી હતી કે કાળું નાણું બેંકમાં આવી જાય અને 99% નોટો પરત આવી ગઈ હતી. રિઝર્વ બેંકે જેટલી નોટો છાપી હતી એમાંથી 99% પરત આવી ગઈ હતી. તો આપણે જોઈએ નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધી મૂકી હતી ત્યારે કેવી કેવી એમણે વાતો કરી હતી અને જાહેરાત કરી હતી ત્યારે, અને પછી લોકોનો જે આક્રોશ ફાટી નીકળ્યો અને ઘણા બધા લોકોના મોત થયા હતા, લાંબી લાંબી લાઈનો લાગી હતી. ત્યાર પછી એમણે नई पीढ़ी से, बहनों और भाइयों, देश को भ्रष्टाचार और काले धन रूपी दिमक से मुक्त कराने के लिए एक और सख्त कदम उठाना जरूरी हो गया है। आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। ये मुद्राएं कानूनन अमान्य होगी। मैंने અમાન્ય રહેશે. પછી આખા દેશમાં લાંબી લાઈનો લાગી, લોકોનો રોષ ભભૂકીને તો સરકાર ઉથલી પડે એવી પરિસ્થિતિ આવી. ત્યારે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું દેશ સમક્ષ કે મને फांसी આપી દેજો જો હું હવે ના સુધારી શકું. सिर्फ देश से 50 दिन मांगे हैं, 50 दिन। 30 दिसंबर तक मुझे मौका दीजिए मेरे भाइयों बहनों। अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार हूं। તો આ મોદી સાહેબની વાતો છે બધી કે એ જે કંઈ કહેવા માગે છે એ કરતા નથી અને દેશે આપ્યો, એમને સમય આપ્યો, પરંતુ પછી શું થયું? આ જે ગુજરાતમાં જે નોટો પકડાઈ એ આપણે જોઈ શકીએ છીએ કેટલી નોટો પકડાઈ છે. હમણાં આપણે જે આંકડાઓ આપ્યા એ આમાં સ્પષ્ટપણે દેખાય છે, સત્તાવાર યાદી છે એમાં દેખાઈ રહી છે. અને આ અંગે પત્રકારોએ, જે ગોદી મીડિયાના જે પત્રકારો છે એ પત્રકારોએ પણ આમાં શું કહ્યું તે પણ જોઈએ. टेक्नोलॉजी जीपीएस का इस्तेमाल है। अगर एक जगह पर बहुत सारे नोट एक साथ पड़े रहेंगे तो कार्रवाई करेंगे ना उनके पास सिर्फ, बल्कि इनकम टैक्स डिपार्टमेंट में इसका सिग्नल जाएगा, क्योंकि ये सीधे सैटेलाइट की ओर सिग्नल ट्रांसमिट करेगा और वहां पर पहुंचेगा ताकि उस पैसे को निकाला जा सके। એ સિગ્નલ ત્યાં પહોંચી જાય આવી હંબગ અને બોગસ વાતો બધી કરવામાં આવી હતી. પરંતુ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દેશની કેવી હાલત. हाल हो गया पूरे देश, लंबी लंबी लाइनें लग गई पूरे देश के अंदर। लोगों ने जाके उसको कहा जी नोटबंदी कर दो, आतंकवाद खत्म हो जाएगा। ना आतंकवाद खत्म हुआ, ना भ्रष्टाचार खत्म हुआ, देश बर्बाद हो गया। દેશ બરબાદ થઈ ગયો. તો મોદી વાત કરે છે કંઈક અને દેશની બરબાદી હંમેશા માટે કરતા આવ્યા છે. નોટ ઉપર જે શાહીનું સંશોધન કરીને શાહી બનાવવાની વાત કરતા હતા વડાપ્રધાન થયા પછી શું થયું? સવાલ એ આવીને ઉભો રહે છે. બસ આજે આટલું કાલચક્રમાં અને આવા જ મુદ્દા ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.